નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં પ્રકરણ નંબર 4 પ્રાણી સૃષ્ટિનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો એના એક સમુદાય વિશે આપણે વાત કરીશું. નુપુરક સમુદાય. સમુદાયનું નામ છે નુપુરક સમુદાય. તો સૌપ્રથમ આપણે આ સમુદાયની વિશેષતા જોઈએ કે જેનાથી સ્પષ્ટતા મેળવીએ કે આ સમુદાયને નુપુરક નામ શા માટે આપવામાં આવેલું છે. એમનું શરીર સમખંડીય ખંડતામાં વિભેદિત થયેલું છે. એમના શરીર પર ઘણા બધા નાના નાના એક સમાન ખંડો આવેલા છે. આવા ખંડો કે જે એન્યુલસ એટલે કે લિટલ રિંગ નામથી ઓળખાય છે. તો શરીર પર સમાન ખંડો એટલે કે સમખંડીય ખંડતામાં વિભેદિત છે. તેથી આ સમુદાયને નુપુરક સમુદાય નામ આપેલું છે. હવે આ સમુદાયના વસવાટ વિશે વાત કરીએ તો મોટે ભાગે તેઓ જલજ વસવાટ ધરાવે છે. એમાં પણ ખારું તથા મીઠું પાણી, આ બંને પ્રકારના ખારા અને મીઠા પાણીમાં વસવાટ ધરાવે છે. એમાંના કેટલાક સ્થળ જ વસવાટ પણ ધરાવે છે. એટલે જમીન અને પાણી બંનેમાં જુદા જુદા પ્રકારના આવા સજીવો વસવાટ ધરાવે છે. તેમનું જીવન મુક્ત જીવી છે કે જે સ્વતંત્ર રહી શકે, અને તેમાંના કેટલાક પરોપજીવી છે કે જે મનુષ્ય પર અથવા તો અન્ય પ્રાણીઓ પર પરોપજીવન રાખે છે. પોતાના જીવનનો આધાર બીજા સજીવો પર છે. હવે વાત કરીએ એમની વિશિષ્ટ સમમિતિ, એટલે કે તેમનું શરીર કયા પ્રકારની સમમિતિ ધરાવે છે. તો એમના શરીરને કોઈ એક રેખા દ્વારા જો મધ્યમાંથી પસાર કરવામાં આવે તો તેમના શરીરને બે સ્પષ્ટ સમાન ભાગોમાં વિભાજિત કરી શકાતું હોવાથી તેમની સમમિતિ છે દ્વિપાર્શ્વ સમમિતિ. ત્યારબાદ આપણે વાત કરીએ તેમનું દૈહિક આયોજન. આયોજનના વિવિધ સ્તર પ્રમાણે કેવું આયોજન દાખવે છે. તો તેઓ ઉચ્ચ કક્ષાનું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. તેઓમાં અંગતંત્ર સુધીનું સ્તરીય આયોજન જોવા મળે છે. ત્યારબાદ આપણે તેના ગર્ભસ્તરોની વાત કરીએ તો ગર્ભસ્તરની દ્રષ્ટિએ તેમનું આયોજન ત્રિગર્ભસ્તરીય છે. ત્રિગર્ભસ્તરીય પ્રકારનું આયોજન ધરાવે છે. તેઓ દેહકોષ્ઠ ધરાવતા હોવાથી દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. તેઓ દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. અગાઉ જોયું તે રીતે તેમના શરીરમાં ખંડતા જોવા મળે છે, પરંતુ બધા સમાન ખંડો હોવાથી તેને સમખંડીય ખંડતા કહે છે. આવા પ્રાણીઓ સમખંડીય ખંડતા ધરાવે છે. હવે તેમના દેહની જો રચનાનો અભ્યાસ કરીએ તો તેના બંધારણમાં, તેમની રચનામાં સમાન ખંડો ધરાવતું શરીર જોવા મળે છે. સામાન્ય રીતે દેહ નળાકાર જોવા મળે છે, લંબાયેલા હોય છે, પરંતુ તેમાં આવેલી કેટલીક વિશેષ રચનાઓ કે જે એના અગત્યના કાર્યો કરે છે, જેવા કે પ્રચલનના કાર્યો માટે, પ્રચલનના હેતુ માટે દેહમાં આયામ તથા વર્તુળી સ્નાયુઓ આવેલા છે. તેમના દેહમાં આયામ તથા વર્તુળી સ્નાયુઓ આવેલા છે. ઉદાહરણ તરીકે અળસિયું.
અળસિયું તેનું સામાન્ય ઉદાહરણ છે કે જે તેના દેહમાં આયામ તથા વર્તુળી એટલે કે ઊભા અને વર્તુળ જેવા સ્નાયુઓ ધરાવે છે કે જે તેમને પ્રચલનમાં મદદરૂપ થાય છે, જે તેમને પ્રચલનમાં મદદરૂપ થાય. કેમ કે અળસિયાને પ્રચલન માટે કોઈ ઉપાંગો જોવા મળતા નથી, તેથી તેમના દેહની અંદર આવેલા આયામ અને વર્તુળી સ્નાયુઓની મદદથી તેઓ પ્રચલન કરી શકે છે. ત્યારબાદ આપણે એક બીજા જલીય નુપુરક સમુદાયની વાત કરીએ કે એક સજીવ કે જે જલીય નુપુરક છે, આવું શરીર ધરાવતા પ્રાણી કે જે પાણીમાં તરવાના હેતુ માટે પાર્શ્વ ભાગે અભિચરણ પાદ ધરાવે છે, કે જે તેને પાણીમાં તરવામાં મદદરૂપ થાય. એક ઉદાહરણથી આપણે જોઈએ કે સમખંડીય ખંડતા ધરાવતું એક પ્રાણી જેનું નામ છે રેતી કીડો, નેરિસ તરીકે ઓળખાય, તેમના દેહની પાર્શ્વ ભાગે તો આ પ્રકારના અભિચરણ પાદ ધરાવે છે કે જે તેમને સપાટીએ પાણીમાં તરવામાં મદદરૂપ થાય છે. હવે આપણે આગળ વાત કરીએ તેમના દેહમાં રુધિર પરિવહન તંત્ર એટલે કે રુધિરાભિસરણ તંત્ર કયા પ્રકારનું હોય. તો અહીંયા તેમના દેહની અંદર હૃદય અને કોટર આવેલી હોય છે અને આવી કોટરો રુધિરથી ભરાયેલી રહે છે કે જેથી દેહના કોટરના ભાગે આવેલા અંગો રુધિરથી ભરાયેલી કોટરોમાં રુધિર દ્વારા તરબોળ થયેલા રહે છે. અને તમે જાણો છો તે રીતે આ પ્રકારના તંત્રને ખુલ્લું તંત્ર કહી શકાય. પરંતુ જો દેહમાં તંત્રમાં હૃદય આવેલું હોય, હૃદયમાંથી ધમની તથા શિરાઓ જેવી રુધિરવાહિનીઓનો સમાવેશ થતો હોય અને તેમના દ્વારા એક યોગ્ય પ્રકારનું નિયંત્રિત તંત્ર જોવા મળતું હોય તો એવા રુધિરાભિસરણ તંત્રને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કહે છે. એટલે અહીંયા નુપુરક સમુદાયમાં ઉચ્ચ લક્ષણ હોવાથી બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. ત્યારબાદ જો તેઓના ઉત્સર્જન માટેના અંગોની વાત કરીએ તો તેમાં મુખ્ય અંગિકાઓ આવેલી છે ઉત્સર્ગિકાઓ. ઉત્સર્જન માટેનું મુખ્ય અંગ ઉત્સર્ગિકાઓ છે કે જે મહત્વના બે કાર્યો દર્શાવે છે: આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન. આશ્રુતિ નિયમન એટલે કે જે દેહમાં પાણીના પ્રમાણની જાળવણી કરે અને આશ્રુતિનું નિયમન દર્શાવે. તેવી રીતે ઉત્સર્જન કે જે ઉત્સર્ગિકાઓ દ્વારા શરીરમાંથી દેહમાંથી રુધિર મારફતે કચરો બહાર નીકાળે છે. હવે અન્ય એક તંત્ર ચેતાતંત્રની વાત કરીએ તો ચેતાતંત્રમાં તેમના દેહના શરીરના પૃષ્ઠ અગ્રભાગે પ્રથમ ખંડમાં એક જોડ ચેતાકંદ આવેલી છે. એક જોડ ચેતાકંદ આવેલી છે. ચેતાકંદ એટલે કે ચેતાઓનો સમૂહ ભેગો મળી અને એક ગાંઠ જેવી રચના બનાવે છે જેને ચેતાકંદ તરીકે ઓળખાય. એવી એક જોડ ચેતાકંદ શરીરના પૃષ્ઠ અગ્રભાગે આવેલું છે જેને મગજ તરીકે ઓળખવામાં આવશે. તેવી જ રીતે શરીરના તેના દેહના વક્ષ ભાગે કે લંબાયેલો બેવડો વક્ષ ચેતારજ્જુ જોવા મળે છે. આપણે અહીંયા દર્શાવીએ અળસિયાના ઉદાહરણ તરીકે સમખંડીય ખંડતા ધરાવતું આ પ્રાણી
કે જો તેનો પૃષ્ઠભાગ હોય, દેહનો પૃષ્ઠભાગ, તો અગ્રભાગે એક જોડ ચેતાકંદ આવેલી છે કે જે મગજનું નિર્માણ કરશે. અને જો વક્ષભાગને આકૃતિથી સમજીએ તો વક્ષભાગના ખંડોની અંદર સમાન રીતે વિભાજિત સમૂહમાં આવેલા ખંડોમાં આવા ચેતાકંદોની જોડ કે જે એકબીજા સાથે તેમાંથી પસાર થતી ચેતાઓ દ્વારા જોડાઈ અને જોડમાં ચેતારજ્જુનું નિર્માણ કરે છે, જેને બેવડો ચેતારજ્જુ કહે છે. તેથી જો પાર્શ્વભાગની આકૃતિને જોઈએ તો અગ્રભાગે આવેલી એક જોડ ચેતાકંદ તેમાંથી પસાર થતી પાર્શ્વીય ચેતાઓ દ્વારા વક્ષભાગે આવેલા ચેતારજ્જુ સાથે જોડાય છે. અહીંયા અગ્રભાગે આવેલા ચેતાકંદ એ વક્ષભાગે આવેલા ચેતારજ્જુ સાથે પાર્શ્વીય ચેતાની કડીઓ મારફતે જોડાય છે. એટલે કે એક જોડ ચેતાકંદ બેવડા વક્ષ ચેતારજ્જુ સાથે પાર્શ્વીય ચેતાઓ દ્વારા જોડાય છે. આ પ્રકારનું વિશિષ્ટ ચેતાતંત્ર અહીંયા જોવા મળે છે. ત્યારબાદ આપણે તેના લિંગ પ્રકાર વિશેની વાત કરીએ. તો લિંગી પ્રકારની બાબતમાં કેટલાક પ્રાણીઓ દ્વિલિંગી છે, એટલે કે ઉભયલિંગી છે. દ્વિલિંગી કે ઉભયલિંગીનો અર્થ એવો થશે કે જ્યાં પ્રાણીઓ એક જ પ્રાણી દેહમાં નર તથા માદા પ્રજનન તંત્રોનો સમાવેશ કરે છે. ઉદાહરણ તરીકે તેમના ઉદાહરણમાં અળસિયું તથા જળોનો સમાવેશ થાય છે. તેવી રીતે જો કેટલાક પ્રાણીઓ એકલિંગી પણ છે, કે જેનો અર્થ થશે એકલિંગી એટલે દ્વિગૃહી પ્રાણીઓ, જેનો અર્થ છે કે તેઓ એક પ્રાણી દેહમાં એક જ પ્રકારનું પ્રજનન તંત્ર ધરાવે છે. કેટલાકમાં નર પ્રજનન તંત્ર હોય, કેટલાકમાં માદા પ્રજનન તંત્ર હોય. એકલિંગી પ્રાણીઓ તરીકે રેતીકીડો, જે જલીય પ્રાણી છે, જેને નેરીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તેમના પ્રજનનની રીત. તો પ્રજનનની રીતે તેઓ લિંગી પ્રજનન ધરાવે છે. ઉદાહરણ તરીકે અળસિયું, લોહી ચૂસતો જળો તથા રેતીકીડો એટલે કે નેરીસ. તો આ એક વિશિષ્ટ સમુદાય કે જે મહત્વનો સમુદાય છે. ત્યારબાદ આપણે એક બીજા સમુદાય વિશે વાત કરવાની છે ત્યારબાદનો, કે જે સૌથી મોટા સમુદાય તરીકે ઓળખાય છે. જે સમુદાય છે સંધિપાત સમુદાય. તો હવે એક બીજા સમુદાયની વાત કરીએ, સંધિપાદ સમુદાય. તો આ સમુદાયના પ્રાણીઓ કે જે પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટામાં મોટો સમુદાય છે. સંધિપાત સમુદાય કે જે પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય છે, કે જેમાં કીટકોના વર્ગનો સમાવેશ થાય છે. જેમાં બધા જ કીટકોનો
સમાવેશ થાય છે. હવે આપણે જાણીએ છીએ તે રીતે કે પૃથ્વી પર હાલ સુધીમાં ઓળખાયેલી બધી જ જાતિઓ, એટલે જેમનું નામકરણ થયેલું છે તેવી બધી જ જાતિઓ પૈકી અંદાજિત 2/3 ભાગથી પણ વધારે સંધિપાત સમુદાયની જાતિઓ છે. એટલે પૃથ્વી પર નામકરણ કરાયેલ બધી જ જાતિઓ પૈકી અંદાજિત 2/3 ભાગ એટલે કે 66.66% કરતાં પણ વધારે સંધિપાદ સમુદાયની જાતિઓ છે. એટલે આપણે વિચારી શકીએ કે કીટકો એ પૃથ્વી પરનો 2/3 ભાગમાં સૌથી વધુ જાતિઓ ધરાવતો મોટામાં મોટો સમુદાય છે. હવે તેની વિશેષતા પરથી વિચારીએ. આ સમુદાયની વિશેષતા કે તેઓને શા માટે સંધિપાદ તરીકે ઓળખવામાં આવે છે, તો તેઓ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, તેથી તેઓ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. તેમના ઉપાંગો એક કરતાં વધુ સાંધાઓમાં વિભેદિત હોય, તેથી તેમને સંધિપાત સમુદાય કહે છે. એક એક્ઝામ્પલથી વિચારીએ. સંધિપાત સમુદાયનું પ્રાણી વંદો કે જે તેના ઉપાંગોમાં એક કરતાં વધુ સાંધાઓ ધરાવે છે. તેના એક ઉપાંગની આપણે તેમાં ઘણા ઉપાંગો હોઈ શકે, પણ કોઈ એક ઉપાંગની રજૂઆતથી આપણે જોઈએ કે ઉપાંગોમાં એક કરતાં વધારે સાંધા હોય, એટલે તેમના બધા જ ઉપાંગો સાંધાવાળા હોય, તેથી તેમને સંધિપાદ સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. સમુદાયનું નામ આપેલું છે સંધિપાત સમુદાય. હવે તેમની રચનામાં સમમિતિનો પ્રકાર જોઈએ તો આવા પ્રાણીઓના દેહને 2 સમાન ભાગમાં વિભાજિત કરી શકાતા હોવાથી તેમની સમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ છે. ત્યારબાદ તેમના કોષીય આયોજન એટલે કે દૈહિક આયોજનની વાત કરીએ તો તેઓ ઉચ્ચ સ્તરીય એટલે કે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. આગળ ગર્ભસ્તરની દ્રષ્ટિએ તેઓ ત્રિગર્ભસ્તરીય રચના ધરાવે છે. તેઓ ત્રિગર્ભસ્તરીય રચના ધરાવતા પ્રાણીઓનો સમુદાય છે. તેઓ દેહમાં કોષ્ઠન ધરાવે છે, તેથી તેઓ દેહ કોષ્ઠધારી પ્રાણીઓ તરીકે ઓળખાય છે. આગળ આપણે જોવાનું છે કે જેમ નુપુરક સમુદાયમાં ખંડતા જોવા મળેલી હતી, તે જ પ્રકારે અહીંયા સમાન અથવા તો વિષમ પ્રકારની ખંડતા ધરાવતા હોવાથી તેઓ ખંડયુક્ત શરીર ધરાવે છે. તેના શરીરમાં ખંડો જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તેમની દૈહિક રચના. તો રચનાની દ્રષ્ટિએ તેમનું શરીર કાઇટિનના બનેલા બહિર્કંકાલ વડે આવૃત છે. તેમનું શરીર કાઇટિનના બનેલા કવચ એટલે કે બહિર્કંકાલ વડે આવૃત છે. તમે તેમાંના કેટલાક પ્રાણીઓ જેમ કે કરચલો, ઝીંગા
તીડ વગેરે જેવા પ્રાણીઓ જોયા હશે તો તેમનું દેહ બહારથી મજબૂત કવચ ધરાવે છે અને આ કવચ પર કેટલાક સમાન કે અસમાન પ્રકારના ખંડો પણ જોવા મળશે. એટલે તેમનું દેહ કાઇટિન જેવા દ્રવ્યના બનેલા બહિર્કંકાલ વડે આવૃત હોય છે. ત્યારબાદ તેમનું શરીર કે જે મુખ્ય 3 ભાગોમાં વિભેદિત છે. 3 ભાગોમાં વિભેદિત હોય છે. 3 ભાગો એમાં પ્રથમ છે શીર્ષ, ત્યારબાદ તેમના દેહનો મધ્ય ભાગ ઉરસ અને છેડાનો ભાગ ઉદર તરીકે રજૂ થાય. એટલે શરીર મુખ્ય 3 ભાગો શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભેદિત છે. ત્યારબાદ તેમનું શરીર કે જે અગાઉ જોયું તે પ્રમાણે સાંધાવાળા ઉપાંગો યુક્ત હોય છે. હવે આગળ તેમના શ્વસન માટે જરૂરી શ્વસનાંગોની વાત કરીએ તો તેમાં શ્વસન અંગો તરીકે મુખ્યત્વે જુદા જુદા પ્રાણીઓ પ્રમાણે જુદા જુદા પ્રકારના શ્વસન અંગો ધરાવે છે. જેવા કે ઝાલરો કે જે પાણીમાં વસવાટ કરતા કીટકોમાં જોવા મળે છે, તો વળી કેટલાકમાં વિશેષ રીતે ઝાલર પોથી જોવા મળે છે કે જે શ્વસન માટે જરૂરી છે. કેટલાક સ્થળજ પ્રાણીઓમાં તેમના સ્થાને ફેફસા પોથી જોવા મળે છે. ફેફસા પોથી ફેફસાની જોડ કે જે શ્વસન માટે મહત્વનું અંગ છે. જ્યારે વંદા જેવા કેટલાક કીટકોમાં શ્વાસ નલિકા તંત્ર જોવા મળે છે કે જે શ્વસન નળીઓનું વિશિષ્ટ તંત્ર છે. આવા અંગોની મદદથી શ્વસનની પ્રક્રિયાઓ થાય. તે રીતે આપણે જોઈએ રુધિરાભિસરણ તંત્ર એટલે રુધિરનું પરિવહન તંત્ર કયા પ્રકારનું જોવા મળે છે. તો સંધિપાદ જેવા પ્રાણીઓ કે જે તેમનું દેહ ઉચ્ચ કક્ષાના આયોજનો ધરાવતા હોવા છતાં પણ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. એટલે તેમનું રુધિરાભિસરણ તંત્ર ખુલ્લું તંત્ર છે જે સામાન્ય રીતે અનિયમિત હોય છે. ત્યારબાદ તેમાં આવેલા વિશિષ્ટ સંવેદી અંગોની વાત કરીએ તો સંવેદી અંગો તરીકે મુખ્યત્વે સ્પર્શકો છે, જેના વિશે તમને ખ્યાલ હોઈ શકે કે વંદા જેવા પ્રાણીઓમાં તેના અગ્રભાગે સ્પર્શકો જેવી રચના હોય છે. તેમના શીર્ષના અગ્રભાગે આંખોની ઉપરના ભાગેથી 2 એન્ટેના જેવી રચના જોવા મળે જેને સ્પર્શકો તરીકે ઓળખાય. જેવી રીતે કે વંદાનું શીર્ષ નીચેના ભાગે ત્રિકોણાકારે હોય છે. આ પ્રકારના પ્રાણીમાં અગ્રભાગે આંખોના સ્થાનેથી ઉપરના ભાગે એન્ટેના જેવી રચના જોવા મળે છે, જેને આપણે સ્પર્શકો તરીકે ઓળખીએ કે જે તેમને જગ્યાની ઓળખ માટે તથા વિશિષ્ટ પર્યાવરણની ઓળખ માટે, બાહ્ય પર્યાવરણની સ્થિતિ જાણવા માટે વગેરે જેવા કાર્યોમાં મદદરૂપ થાય છે. ત્યારબાદ આંખો કે જે 2 પ્રકારની હોઈ શકે. કેટલાક પ્રાણીઓમાં આંખો સાદી હોય છે જ્યારે કેટલાકમાં સંયુક્ત પ્રકારની આંખો હોય છે. સાદી આંખોમાં નેત્રિકા એક જ હોય છે, જ્યારે સંયુક્ત આંખોમાં ઘણી વધારે સંખ્યામાં નેત્રિકાઓ મળી અને તેની આંખની રચના કરે છે. જેમ કે વંદામાં સંયુક્ત આંખો જોવા મળે છે. આવી વિશિષ્ટ રચનાઓ છે. ત્યારબાદ મોટાભાગના સંધિપાદ સમુદાયના કીટકો કે જે દેહમાં સ્થિત કોષ્ઠ ધરાવે છે, જે દેહના વક્ષ ભાગે અંદર તરફ હોય છે. સ્થિત કોષ્ઠ કે જેને સમતોલન અંગ પણ કહી શકાય, કે જેના પરિણામે આવા કીટકો કોઈ પણ દિશામાં દિવાલ પર, જમીન પર કે ઊંધા ચોંટી શકે છે અને તેમના દેહને સમતોલનમાં જાળવી શકે છે, જે તેની ખાસિયત છે.
હવે આપણે તેના ઉત્સર્જન બાબતે વાત કરીએ તો ઉત્સર્જન માટે વિશિષ્ટ અંગ આવેલું છે, જેને કહેવાશે માલ્પિઘિયન નલિકાઓ. આવી માલ્પિઘિયન નલિકાઓ કે જે દેહમાં પીળા રંગની નાની નલિકાઓ સ્વરૂપે અંદાજિત 150 જેટલી આવી સૂક્ષ્મ નલિકાઓ હોય છે, જે પાચન તંત્રના ભાગ સાથે જોડાયેલી હોય અને દેહમાંથી ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવા માટે મદદરૂપ થાય છે. હવે તેના લિંગ પ્રકારની વાત કરીએ તો અહીંયા બધા જ પ્રાણીઓ એકલિંગી પ્રકારના છે, એટલે કે આપણે તેને દ્વિગૃહી પ્રાણી કહી શકીએ. એકલિંગી માટે બીજો શબ્દ દ્વિગૃહી છે, જ્યારે દ્વિલિંગી પ્રકાર માટેનો શબ્દ એકગૃહી વપરાય છે. ત્યારબાદ તેમનું પ્રજનન કે જે લિંગી પ્રજનન દર્શાવે છે. તેઓમાં મોટે ભાગે જન્યુઓનું જોડાણ એટલે કે ફલનની પ્રક્રિયા, નર તથા માદા પ્રજનન કોષોના જોડાણની પ્રક્રિયા કે જે ફલન તરીકે ઓળખાય તે દેહની અંદર થતું હોવાથી ફલનનો પ્રકાર અંતઃફલન છે. અને આવા પ્રાણીઓ ફલન બાદ ઈંડાનું નિર્માણ કરે છે, જે ફલિત ઈંડા કે અંડકોષ દેહની બહાર ત્યાગ કરે છે. એટલે આ પ્રકારના પ્રાણીઓને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. આ પ્રકારના પ્રાણીઓ અંડપ્રસવી છે કે જે ઈંડા મૂકે છે. ત્યારબાદ ફલન બાદ તેના ભ્રૂણ કે તેના ઈંડાનો વિકાસ કેટલાકમાં સીધો હોય છે, એટલે કે પ્રત્યક્ષ હોય છે, તો કેટલાકમાં પરોક્ષ હોય છે. સીધો એટલે કે બાળ પ્રાણી જન્મ બાદ સીધું જ તેના પિતૃઓ જેવું દેખાતું હોય તો આવા પ્રકારના વિકાસને આપણે સીધો કે પ્રત્યક્ષ વિકાસ કહેશું. કેટલાક પ્રાણીઓમાં બાળ પ્રાણી વિવિધ ડિંભીય અવસ્થાઓમાંથી પસાર થાય છે અને પુખ્તાવસ્થાએ તેમના પિતૃઓ જેવું દેખાય ત્યારે આ પ્રકારના પ્રાણીના વિકાસને પરોક્ષ વિકાસ તરીકે ઓળખાવીશું. હવે આપણે તેના ઉદાહરણો વિશેની ચર્ચા કરીએ તો તે મોટો સમુદાય હોવાથી તેમાં ઘણા વિવિધ પ્રકારના ઉદાહરણો છે. પ્રથમ વાત કરીએ આર્થિક રીતે ઉપયોગી કીટકો. આર્થિક રીતે ઉપયોગી કીટકો કે જેમાં મધ આપતી માખીઓ એટલે કે મધમાખીઓનો સમાવેશ થાય છે કે જે પ્રભાવી વાહકો છે. ત્યારબાદ રેશમ આપતા કીડા એટલે કે રેશમના કીડા, રેશમની દોરીઓ માટે જરૂરી. લાખ જેવું દ્રવ્ય આપતા કીટકો, લાખ આપતા કીટકો કે જે આર્થિક રીતે ઘણા અગત્યના છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે કીટકો મુખ્યત્વે રોગકારકો સ્વરૂપે રોગના વાહક તરીકે ઓળખાય, જેમાં મહત્વ રીતે મચ્છરનો સમાવેશ થાય છે. તો તેમાંના કેટલાક મચ્છર જેમ કે એડિસ, ત્યારબાદ ક્યુલેક્સ અને એનોફિલસ મચ્છર. બીજા કેટલાક કીટકોની વાત કરીએ કે જે ટોળામાં રહેતા હોય અને પાક માટે હાનિકારક છે. ટોળામાં રહેતા પાક માટે હાનિકારક નુકસાનકારક કીટકોનો સમુદાય કે જે સૌથી વધુ સંખ્યામાં સમૂહમાં જોવા મળતા હોય અને પાકને ખાનારા, પાકને ખૂબ જ મોટી રીતે હાનિ પહોંચાડનારા કીટકો છે, જે છે તીડ. હવે આપણે વાત કરીએ જીવંત અશ્મિ સ્વરૂપે રહેતા કીટકો કે જે મોટા કદના, એમાં સમાવેશ થાય કરચલો કે જેમાં મુખ્ય છે કિંગ ક્રેબ્સ. તો અહીંયા આપણે
સંધિપાદ સમુદાય વિશે વાત કરી ગયા કે જે વિશ્વમાં પ્રાણીઓનો સૌથી મોટો સમુદાય છે. હવે આગળ આપણે ત્યારબાદના બીજા જે સમુદાયો છે તેના વિશે ચર્ચા કરીશું.